સહકાર સેવા મંડળ દ્વારા દાતાઓના સહયોગથી રમજાન ઈદ અનુસંધાને ભુજ શહેરના આઝાદ ચોક ભીડ બજારમાં હાથ નહીં લંબાવી શકનારને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમમાં ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સિસદી, મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ ઇબ્રામભાઈ હાલેપોત્રા, માલસીભાઈ માતંગ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારી, ભુજ શહેર મહિલા ટ્રાફિક પીએસઆઈ લાખોત્રા, મૌજીભાઈ ગુસાઈ, અમદભાઈ જત, રાજેશભાઈ દાફડા, ફકીરભાઈ કુંભાર, સલીમ મોગલ, સલમાન ચાવાળા, રજાક સમા, ભોગીલાલ વોરા હાજર રહ્યા હતા. સાથે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા વારીસભાઈ પટણીએ સંભાળેલ હતી તેમજ સંચાલન જાહેર સમેજાએ કર્યું હતું. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. આજે ભુજ શહેરના ભીડ ચોકमध्ये સહકાર સેવા મંડળ આયોજિત અને દાતાઓના સહયોગથી ખાસ કરીને સલમાન ટી હાઉસના વધારે પડતા આગ્રહના કારણે આજનો પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો છે તેમાં ઈદ નિમિત્તે, ચેટી ચાંદ નિમિત્તે કચ્છી કોમી એકતાને બરકરાર રાખવા માટેના સતત પ્રયત્નોથી સહકાર સેવા મંડળે આજનો જે પ્રોગ્રામ રાખેલો છે તે ખરેખર અભિનંદનને લાયક છે. કારણ કે ઈદ તો પોતાના ઘરે મનાવતા હોય છે, પણ જ્યારે દિન દુખિયા અને જે રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે તેવા લોકો જોડે ઈદ મનાવવાનો જે અવસર સહકાર સેવા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે તે ખરેખર આવું હોવું જોઈએ. અને કચ્છની કોમી એકતા બરકરાર રાખવા માટે હિન્દુ મુસ્લિમ શ્રમજીવીઓ હોય તેમને તમે મીઠાઈનું વિતરણ કરો. આજે મીઠાઈનું વિતરણ કરવો એ મહત્વનો નથી, પણ તમે શ્રમજીવીઓ કને જઈ કરીને તમારી ઈદ નિમિત્તેની જે મીઠાઈ છે તે વિતરણ કરો છો તે મહત્વનું છે. અને તે હર હંમેશા દિવાળી હોય, હોળી હોય કે ઈદના તહેવારો હોય કે મુસ્લિમ સમાજના અન્ય તહેવારો હોય તેમાં મીઠાઈ વિતરણ કે અન્ય પ્રોગ્રામો પણ રાખવામાં આવે છે તે પણ ખરેખર અભિનંદનને લાયક છે. કારણ કે કચ્છની કોમી એકતા આવા પ્રસંગોમાં જ સમાયેલી હોય છે. માટે ફરીથી આપણે સેવા સહકાર મંડળની આખી ટીમને, સહકાર સેવા મંડળની આખી ટીમને આપણે અભિનંદન આપશું. સાથે સાથે દિન દુખિયાઓ જોડે જે આપણે ઈદ મનાવવાના મોકા મળી રહ્યા છે તે પણ ખરેખર સારી વાત છે. બીજું વધુમાં જણાવતા, કારણ કે ઈદનો અને ચેટી ચાંદનો સાથનો પ્રોગ્રામ છે ત્યારે પોલીસ તંત્રએ ભુજ શહેરની અંદર અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિક રૂપી અડચણરૂપો થાય છે તેમને કઈ રીતે અટકાવવા તે બધા પ્રયત્નો આજે 2 દિવસથી થઈ રહ્યા છે. તે પણ પોલીસ તંત્રને પણ આપણે અભિનંદન આપશું. આવા તડકાની અંદર પોતાની ડ્યુટી નિભાવી અને જે ગ્રાહકીની અંદર જે બાળકો અને બહેનો માઓ જે અહીંયા બજારમાં ખરીદી કરવા આવે છે તેને કોઈ તકલીફ ન થાય તે માટેના સતત પ્રયત્નો છે તે પણ ખરેખર પોલીસને અભિનંદન લાયક છે. કારણ કે આ વખતે ગરમીની સાથે સાથે ખિસ્સા કાતરીઓ અને બહુ મોટી સંખ્યામાં આવારા તત્વો પણ બજારની અંદર ફરતા હોય છે તે પણ એક સેફટી માટેનો જરૂરી છે. કારણ કે ઈદ કોઈની બગડે એનાથી પહેલા જ આપણે સાચી લઈએ એ મહત્વનું છે. સાથે સાથે પોલીસ તંત્રને આપના માધ્યમ દ્વારા જણાવશું, ઈદના તહેવારોમાં દારૂનો વેપલો કઈ રીતે બંધ થાય. કારણ કે દારૂ પીવા વાળા બીજાને ઈદ અને બીજાના તહેવારો બગાડતા હોય છે. માટે તેના ઉપર પણ અંકુશ લાવવામાં આવે તેવી અમારી માંગ છે. ફરીથી આવા પ્રોગ્રામો થતા રહે તે માટેના અભિનંદન આપશું. ફરીથી હિન્દુ મુસ્લિમ તમામને એડવાન્સમાં ઈદ મુબારક પાઠવીએ. આપણે હંમેશા હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરતા હોઈએ છીએ. આજે જોગાનું જોગ ઈદ એ મુસ્લિમ બિરાદરોનો તહેવાર અને ચૈત્રી ચંદ્ર એ સનાતન ધર્મ માનનાર લોકોનો તહેવાર. તો બંને તહેવાર નિમિત્તે આજે સરકારે રજા જાહેર કરી છે અને ઈદની પૂર્વ સંધ્યાએ આપણે મળી રહ્યા છીએ ત્યારે સૌથી પ્રથમ આપણી ચેનલના વ્યુઅર્સ તેમજ ખાસ કરીને સમગ્ર કચ્છના મુસ્લિમ બિરાદરો તેમજ હિન્દુ સમાજને ઈદની ખૂબ ખૂબ મુબારકબાદી અને શુભેચ્છાઓ. ઇસ્લામ ધર્મના જાણકારો એમનું એમ કહેવું છે કે રમજાન મહિનો એટલે શારીરિક શુદ્ધિ, મગજની શુદ્ધિ, મનની શુદ્ધિ અને આત્માની શુદ્ધિનો તહેવાર. શારીરિક શુદ્ધિ માટે રોજા એ રાખવામાં આવે છે. મગજની, મનની અને આત્માની શુદ્ધિ માટે નમાઝ, ખુદાની ઇબાદત એની જોગવાઈ કરવામાં આવી છે. તો આપણે સૌ જે કુરાનમાં કહેવામાં આવ્યું છે, પૈગંબર સાહેબે જેમ કહ્યું છે તેમ
જેમ રમજાનના તહેવાર નિમિત્તે આપણે કાળજી રાખીએ છીએ એ સમગ્ર વર્ષ દરમિયાન આ બધી કાળજી આપણે રાખશું તો મને એમ લાગે છે કે આપણા દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહેશે અને એને કારણે સરવાળે આપણા દેશની આઝાદી જળવાઈ રહેશે. ધન્યવાદ.